દર્શક મિત્રો, માય ધડુ કલ્પેશ ફ્રોમ વિઝનરી ટીમ રાજકોટ ગુજરાત. દોસ્તો, આજે આપણે રેનાટસ વેલનેસના ફ્રૂટ સપ્લિમેન્ટ પ્રોડક્ટની માહિતી લેવાના છીએ. તો કંપની શું છે અને કંપનીની પ્રોડક્ટ શું છે, તો એની પૂરી માહિતી લેવાના છીએ. તો કંપનીનું નામ છે રેનાટસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ, જે બેંગ્લોરથી શરૂઆત થયેલી છે અને ઓલરેડી કંપનીના 6 વર્ષ ડાયરેક્ટ સેલિંગની અંદર પૂરા થઈ ગયા છે. ત્યારબાદ જોઈએ તો કંપનીના સીઈઓ છે, ફાઉન્ડર છે, સુબ્રતા દત્તા સર છે, તો પોતે ડોક્ટર લેવલ ઉપર ડોક્ટર છે. અને ત્યારબાદ સાયન્ટિસ્ટ છે રાજવીર દત્તા સર, અને આપણા પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે સૌરવ ગાંગુલી સર, જે ભારતના ભૂતપૂર્વ કપ્તાન રહી ચૂક્યા છે. ઘણા બધા લોકો એમને ઓળખે જ છે. તો કંપનીની શરૂઆત ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી છે. આપણી પાસે જે પ્રોડક્ટ આવે છે ક્યાંય દુકાનમાં કે મોલમાં કે કરિયાણા સ્ટોરમાં નથી મળવાની, ડાયરેક્ટ કંપની થ્રુ ગ્રાહક સુધી પ્રોડક્ટ પહોંચાડે છે. હવે આજથી 6 વર્ષ પહેલા કંપનીના સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું અને એક એવી ફ્રૂટ સપ્લિમેન્ટ પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં અવેલેબલ કરી કે ઘણા બધા હઠીલીઓ બીમારીઓમાં કામ કરે છે. તો આજથી 6 વર્ષ પહેલા આપણા ડોક્ટર સાયન્ટિસ્ટોએ વિચાર્યું કે ભાઈ માણસ બીમાર શું કામ પડે છે, માણસ બીમાર પડવાનું મુખ્ય કારણ શું છે. તો ભાઈ રિસર્ચ કરતા એવું જાણવા મળ્યું કે માણસ બીમાર પડે છે માણસના સેલ ઉપર, સેલથી. કેમ કે આપણું આખું શરીર સેલથી બનેલું હોય છે. 3 મહિના સેલ અપ જતા હોય ને 3 મહિના સેલ ડાઉન જતા હોય. તો એણે રિસર્ચ કર્યું કે માણસ બીમાર પડે છે સેલ ઉપરથી બીમાર પડે છે. તો સેલમાં કઈ એવી પ્રોડક્ટ ફ્રૂટ સપ્લિમેન્ટની છે કે માણસના હેલ્થમાં સેલ ઉપર કામ કરી શકે. તો ત્યારબાદ રિસર્ચ બાદ એવું જાણવા મળ્યું કે મેંગોસ્ટીન એક મતલબમાં એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ છે અને જબરજસ્ત ફ્રૂટ છે. એની અંદર ઘણા બધા એન્ઝાઇમ છે, ઝીંક છે, ફોલિક એસિડ છે, એમિનો એસિડ છે, આવું બધી વસ્તુ એમની અંદર જોવા મળી. અને એમને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીને એક ડબ્બીની અંદર મતલબમાં એક કેપ્સ્યુલની અંદર કન્વર્ટ કરેલું છે. તો જોઈએ પ્રોડક્ટ શું છે. તો પ્રોડક્ટ છે રેનાટસ વેલનેસ નોવા, જે પ્રોડક્ટનું નામ છે. 350 mg ની અંદર કેપ્સ્યુલ આવે છે. એમના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી સર છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે અલગ અલગ પ્રકારના એમની અંદર 13 વિટામિન્સ છે, 9 મિનરલ્સ છે, 7 પ્રાકૃતિક ફાઇબર્સ છે, 20 એમિનો એસિડ છે, ઓમેગા 3 DHA 6 9 3 આખી ઓમેગા 3 DHA ની આખી રેન્જ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ છે. અને 14 વૈજ્ઞાનિકોએ સાયન્ટિસ્ટોએ 6 વર્ષ સુધી રિસર્ચ કરેલી પ્રોડક્ટ છે ફોરેનની અંદર. અને આપણી બધી જેટલી પ્રોડક્ટ છે એટલી બધી પ્રોડક્ટનું આપણી પાસે જનરલ છે, પણ આપણે કોઈ પણને સજેસ્ટ કરી શકીએ. તો આમની અંદર એવા કયા 12 પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે કે એક જ પ્રોડક્ટ અલગ અલગ હઠીરી બીમારીની અંદર કામ કરે છે. તો એમાં પહેલું ફર્સ્ટ છે મેંગીસ્ટોન. મેંગીસ્ટોન એક થાઈલેન્ડનું બહુ જબરજસ્ત ફ્રૂટ છે જે એન્ટીઓક્સિડન્ટમાં કામ કરે છે. ત્યારબાદ અલગ અંદર 11 બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે. સાઇબેરિયન જીન્સન છે, સફેદ મૂતલી છે, એલ્ડરબેરી છે, બિલબેરી છે, સતાવરી છે, અશ્વગંધા છે, મંજીરા છે, શીકરૂ છે, ગોખરું છે અને પુનર્નવા. આવી રીતે અલગ અલગ કરી અને 12 ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને 350 mg ની કેપ્સ્યુલ એક બનાવેલી છે. હવે આ કેપ્સ્યુલ કઈ રીતે આપણે લઈ શકીએ અને કેવી રીતે આપણા શરીરની અંદર કામ કરે છે. તો પેલા લેવાની પદ્ધતિ છે સવાર સાંજ ગરમ ઉફાળા પાણી સાથે આ કેપ્સ્યુલને લેવાની હોય છે. જમ્યા પહેલા ભૂખ્યા પેટે કેપ્સ્યુલ લેવાની હોય છે. કેપ્સ્યુલ લીધા બાદ આપણા શરીરની અંદર કઈ રીતે કામ કરે છે. પહેલા તો સવાર સાંજ કેપ્સ્યુલ ગરમ ઉફાળા પાણી સાથે લીધા પછી આપણા શરીરની અંદર લીધી ત્યારબાદ આંતરિક સફાઈ કરવાનું કામ કરે છે. હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા જે આપણા શરીરની અંદર ટોક્સિસ જાય છે એને બહાર નીકાળવાનું કામ કરે છે. બીજું, ટોક્સિસ સાફ થઈ ગયા બાદ શરીરની અંદર વિટામિન્સ અને મિનરલ્સ મતલબમાં વિટામિનની ઉણપથી જે પ્રોબ્લેમ આપણે થાય છે, અલગ અલગ પ્રોબ્લેમ થાય છે, તો એમની અંદર કામ કરે છે. તો અલગ અલગ વિટામિન, કેમ કે તમે જો આપણું શરીર વાત પિત્ત અને કફથી બનેલું હોય છે. આપણી શરીર સંહિતામાં લખેલું જ છે કે શરીરની અંદર વાત પિત્ત ને કફ થવાથી અલગ અલગ પ્રોબ્લેમ થતા હોય. જેનું પેટ સવારે વ્યવસ્થિત રીતના સાફ થઈ જતું હોય તો મતલબમાં અલગ અલગ પ્રોબ્લેમો નથી થતી. તો એવી જ રીતે આમની અંદર નોવા આપણું આંતરિક સફાઈ કરવાનું કામ કરે છે. જેમાં આપણે સવાર સાંજ નાહીએ આપણી બાહ્ય સફાઈ છે, એવી જ રીતે શરીરની આંતરિક સફાઈ કરવાનું કામ કરે છે. આંતરિક સફાઈ કર્યા બાદ આપને પોષક તત્વોની પૂર્તિ કરે છે. પોષક તત્વો એટલે કે વિટામિનની ઉણપથી જે પ્રોબ્લેમો થાય છે એની પૂર્તિ કરે છે. બરોબર. ત્યારબાદ જોઈએ આપણે તો એમની અંદર કઈ પ્રોબ્લેમની અંદર કામ કરે છે કે એન્ટીઓક્સિડન્ટ છે. માથાના વાળથી લઈને પગની પેની સુધીના કોઈ બી પ્રોબ્લેમ હશે ને એના આપણી રેનાટસ નોવા કામ કરશે. જેમ કે સ્કિનના પ્રોબ્લેમ હોય, વાળના હોય, નખના હોય, ચોરિયાસિસ હોય, ધાધર હોય, ખરજવું હોય, ત્યારબાદ ગાયનેક કોઈ પ્રોબ્લેમ હોય, બહેનોને લગતી કોઈ પ્રોબ્લેમ હોય, ત્યાર પછી જેન્ટ્સને અલગ અલગ બીજી સેક્સ્યુઅલી કોઈ પ્રોબ્લેમ હોય એમની અંદર કામ કરે છે. અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તમે જે ડોક્ટરની દવા ચાલુ છે એ ડોક્ટરની દવા ચાલુ રાખવાની છે અને સહાયક દવા તરીકે આપણી ફ્રૂટ સપ્લિમેન્ટ ચાલુ કરી દેવાની છે. અને અલગ અલગ પ્રોબ્લેમમાં તમે ઘણા બધા વિડીયો માર્કેટની અંદર જોતા હશો. આપણી પ્રોડક્ટ એક જ છે, નોવા એક જ છે, અને રિઝલ્ટ આપણે
અલગ અલગ લીધેલા છે, કેમ કે આખી પ્રોડક્ટ એની સેલ ઉપર કામ કરે છે. આપણા સેલ અપડાઉન થાય એના હિસાબથી અલગ અલગ પ્રોબ્લેમ થતી હોય છે, તો સેલ ઉપર કામ કરે છે. રિઝલ્ટ એક ધારું આવે છે, મતલબમાં કોઈ બી ડાયાબિટીસનો પેશન્ટ છે અને આપણે એને એક્ટિવ કરેલી છે તો પહેલા રિપોર્ટ કરાવી લેવાનો, પછી આપણી નોવા ચાલુ કરાવી દેવાની. નોવા ચાલુ થયા બાદ 20 દિવસ 25 દિવસ પછી પાછો આપણે રિપોર્ટ કરાવશું. રિપોર્ટ અપડાઉન છે, રિપોર્ટ બતાવશે અને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી, કેમ કે આપણી પાસે જેટલી પ્રોડક્ટ બતાવી છે બધી જ ટોટલ 100% કેમિકલ ફ્રી છે, 100% વેજીટેરિયન છે. એવો કોઈ પ્રકારનું કેમિકલ કે હાર્મફુલ કેમિકલ કે કલર પદાર્થ વાપરેલો નથી. તો આ હતી આપણી નોવા. ત્યારબાદ આપણી પાસે બીજી પ્રોડક્ટ છે ઇમ્યુન ઝેન. તો ઇમ્યુન ઝેન એમનું નામ જ છે ઇમ્યુન સિસ્ટમ વધારવા માટેની ઇમ્યુન ઝેન. હવે ઇમ્યુન સિસ્ટમ આપણી કેવી રીતે કામ કરે છે, ઇમ્યુન ઝેન કેવી રીતે કામ કરે છે શરીરની અંદર, તો આપણે આજથી 2-3 વર્ષ પહેલા કોરોના કાળમાં જોઈ લીધું કે ઇમ્યુન સિસ્ટમ જેની લોંગ હતી, મતલબમાં સારી હતી, એ લોકોને કોરોના વાયરસ એક્સેપ્ટ નથી કર્યો અને અમુક લોકોને કોરોના વાયરસ એક્સેપ્ટ કર્યો છે. તો એનું કારણ શું હતું? તમે જોયેલું હશે કે 18 થી 20 વર્ષના અમુક જે બાળકો હતા એ મૃત્યુ પામ્યા છે અને 70-80 વર્ષના યજ મોટી ઉંમરના જે લોકો હતા એ જીવી ગયા છે. તો એનું મુખ્ય કારણ હતું એની ઇમ્યુન સિસ્ટમ. આખો આપણો બોડીનો આધાર ઇમ્યુન સિસ્ટમ ઉપર આવે છે. તો એની માટે જ સ્પેશિયલ ઇમ્યુન સિસ્ટમ માટે જ ઇમ્યુન ઝેન્થ બનાવેલું છે. આ પણ 14 વૈજ્ઞાનિકોએ 6 વર્ષના રિસર્ચ બાદ બનાવેલી પ્રોડક્ટ છે અને આપણી બધી પ્રોડક્ટ પેટેન્ટેડ પ્રોડક્ટ છે. કોઈ પણ પ્રોડક્ટ માર્કેટની અંદર કોઈ પણ એનું ડુપ્લિકેશન નહીં કરી શકે, બરોબર છે. હવે આમની અંદર શું છે? એમની અંદર બધા જ પ્રકારની 12 પ્રકારની અંદર અલગ અલગ કરી અને 18 પ્રકારની બેરીનો અર્ક નાખેલો છે, એક્ટિવ છે, કમ્પાઉન્ડ નાખેલું છે. બહુ જ ઝાઝા પ્રમાણમાં સ્ટ્રોબેરી તમે ખાઓ, ત્યારબાદ બ્લુબેરી છે, મેંગીસ્ટોન છે, આવા અને એ પ્લસ એવા પ્રકારના બધા ફ્રૂટ એમની અંદર એડ કરેલા છે, જે સારી 1 ક્લાસ ક્વોલિટીના છે. જેમ અત્યારે આમની અંદર ફર્સ્ટ નાખેલું છે મેંગીસ્ટોન. જેમ કે ફ્રૂટનો રાજા કેરી કહેવાય એમ એવી જ રીતે ફ્રૂટની રાણી કહેવાય મેંગોસ્ટીન. તો એમનો અર્ક નાખેલો છે અને 18 પ્રકારના અલગ અલગ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે. બ્લુબેરી છે, વ્હાઇટબેરી છે, સ્ટ્રોબેરી છે, એવી રીતે. અને ત્રીજું એક કન્ટેન એમની અંદર નાખેલું છે સી બકથોર્ન. તો એક મિત્રો તમે રિસર્ચ કરજો કે સી બકથોર્ન એક એવું કન્ટેન છે, 190 પ્રકારની હઠીલી બીમારીમાં ખાલી સી બકથોર્ન કામ કરે છે. કોઈ બી હઠીલી બીમારી હોય એમની અંદર કામ કરે છે અને ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ છે, એન્ઝાઇમ છે, ઝીંક છે, ફોલિક એસિડ છે, એમિનો એસિડ છે, જે જબરદસ્ત રૂપમાં આપણી બોડીની અંદર કામ કરે છે. ત્યારબાદ જોઈએ તો ઇમ્યુન ઝેન લેવાની પદ્ધતિ કઈ રીતની છે. સવાર સાંજ ગમે એટલા 100 ml પાણી સાથે આપણે ઇમ્યુન ઝેન લઈ શકીએ છીએ. કોઈ બી મેજર પ્રોબ્લેમ હોય તો 3 ટાઈમ લેવડાવવાની છે, નકર તો 1 ટાઈમ અને 2 ટાઈમ આપણે લેવડાવી શકીએ છીએ. અંદર એક ડબ્બી આવે છે અને ડબ્બીની અંદર 100 ml પાણીની અંદર આપણે નોર્મલ પાણીની અંદર આપણે દઈ શકીએ છીએ. ત્યારબાદ હવે અમને લીધા પછી આપણા શરીરની અંદર ફાયદો શું કરશે? તો લીધા પછી આપણા શરીરની અંદર ફાયદો, કોઈ બી પણ મેજર પ્રોબ્લેમ વાળો છે, કોઈ બી પેરાલિસિસનો પેશન્ટ છે, જે 5 મહિના 10 મહિના ખાટલા ઉપર છે, બેડ નીચે પગ નથી મૂકી શકતા, એવા લોકોને દેશો તો જબરજસ્ત રિઝલ્ટ આવશે. ત્યારબાદ કોઈને એલોપેથિક છે, હોમિયોપેથિક છે, આયુર્વેદિક દવા લાગુ નથી પડતી અને જો ઇમ્યુન ઝેન દેવામાં આવશે તો જબરજસ્ત આપણું રિઝલ્ટ આવશે, કેમ કે એન્ટીઓક્સિડન્ટ છે અને આમની અંદર સી બકથોર્ન હોવાથી કેન્સરના સેલ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તમે જો અત્યારે માર્કેટમાં ઘણા બધા કેન્સરના પેશન્ટ એવા છે, આપણે ત્રીજા સ્ટેજનું હોય, બીજા સ્ટેજનું હોય કે ચોથા સ્ટેજનું, આપણે ઘણા બધા કેન્સરના મતલબમાં રિઝલ્ટ લીધેલા છે, કેન્સરના સેલ ઘટાડવામાં મદદ, કેમ કે આપણી પાસે જે પ્રોડક્ટ રહીને બધી ટોટલી આપણા શરીરના સેલ ઉપર કામ કરે છે, એટલે એમની ઝડપથી રિઝલ્ટ આવે છે અને આમનું 100% આપણી પાસે જનરલ પણ છે. તો આપણે ગમે એવા લોકોને આપણે સજેસ્ટ કરી શકીએ. ત્યારબાદ આપણી પાસે ત્રીજી પ્રોડક્ટ છે કડાયું, બરોબર. હવે આ પણ એક નેચરલી ઉકાળો છે, જે આપણે કોરોના કાળમાં ઘણો બધો લોકોએ પીધેલો છે. તો આમની અંદર 18 પ્રકારના અલગ અલગ ઔષધિઓથી નાખેલી આપણી જે રસોડાની અંદર જેટલી વસ્તુ છે એનો બધો ઉપયોગ કરીને આની અંદર એડ કરેલું છે. આમની અંદર 30 પાઉચ આવે છે. 1 પાઉચ ગરમ ઉફાળા પાણી સાથે લેવાનું હોય છે, અડધું પાઉચ સવારે અને અડધું પાઉચ સાંજે. કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો એને આખો દિવસમાં 2-3 વાર આપણે આપી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની આડઅસર નથી, કોઈ પણ એમની અંદર કલર કેમિકલ કે નોનવેજ પદાર્થ નથી. 100% ફ્રૂટ સપ્લિમેન્ટ અને આયુર્વેદિક છે. એમની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ નાખેલા છે. હવે આ લેવાથી આપણા શરીરની અંદર શું ફાયદો થશે? લેવાથી આપણા શરીરની અંદર પ્લસ તો પહેલી વસ્તુ એ ફાયદો થવાનો છે કે અંતરિક્ષ સફાઈ કરવાનું કામ કરશે. ગેસ છે, કબજિયાત છે, અલ્સર છે, પાઇલ્સ છે, આવી કોઈ પ્રોબ્લેમ છે એમની અંદર કામ કરશે. કોઈને અસ્થમાનો કોઈ પેશન્ટ છે તો એમની અંદર કામ કરશે.
કોઈ શ્વાસની તકલીફ છે તો એમની અંદર કામ કરશે. ત્યારબાદ એન્ટીઓક્સિડન્ટ હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ત્યારબાદ કોઈ ડાયાબિટીસનો પેશન્ટ છે તો એમની અંદર ડાયાબિટીસ ઘટાડવાનું કામ કરશે. કાંઈ કોઈ કોલેસ્ટ્રોલનો પેશન્ટ છે, હૃદયને લગતી કોઈ છે, ધમનીઓને લગતી કોઈ પ્રોબ્લેમ છે તો એમની અંદર કામ કરશે. બીપીને લગતી કોઈ પ્રોબ્લેમ કામ છે, કેમ કે એન્ટીઓક્સિડન્ટ છે, કોઈ બી પ્રોબ્લેમ હશે ને તો એમની અંદર કામ કરશે. લેવાની પદ્ધતિ છે સવાર સાંજ એક ગરમ ઉફાળા પાણી સાથે આપણે લઈ શકીએ છીએ. બરોબર, આ આપણી હતી પ્રોડક્ટ. ત્યારબાદ આપણી પાસે ત્રીજી પ્રોડક્ટ છે એલોસ્ટીન. તમે જો માર્કેટની અંદર ઘણી બધી પ્રકારની ડેન્ટલ પેસ્ટો આવે છે. 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ડેન્ટલ પેસ્ટ વપરાય છે. બરોબર છે, અલગ અલગ કંપનીના. આપણે કંપનીના કોઈ ફૂટ ડાઉન નથી કરતા, કંપનીનું કોઈ નામ નહીં લે, પણ તમે ઘરે જે પ્રોડક્ટ યુઝ કરતા હોય ડેન્ટલ પેસ્ટ, તો એક પાછળની સાઈડમાં એક વાંચી જોજો, નાના અક્ષરમાં બહુ બારીક અક્ષરે લખેલું હોય છે કે ભાઈ 8 વર્ષથી નીચેના બાળકને દેવી નહીં, દ્યો તો ગળા નીચે ઉતારવી નહીં. અને બીજું એક લખેલું હોય છે 950 ppm ફ્લોરાઇડ હરેક ડેન્ટલ પેસ્ટની અંદર એ લોકો નાખે છે કંપની વાળા. તો એમની અંદર શું નાખવાનું કારણ શું છે? તો બીજી વસ્તુ છે કે એમની અંદર હાડકાનો ભૂકો આવે છે, ચોકનો ભૂકો આવે છે, જે વજન વધારવા માટે. તમે જો નકર કિડનીની અંદર પથરી થવાની, પિત્તાશયની અંદર પથરી થવાની, આપણે ક્યાં કઈ માટી ખાઈએ છીએ તો પણ આપણા શરીરની અંદર ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય છે. બીજી વસ્તુ છે બાળકોને ન દેવી, બાળકોને દ્યો તો ગળા નીચે ઉતારવી નહીં. હવે એક WHO નું કેવું એવું છે કે 1% ppm ફ્લોરાઇડ હોય ને તો પણ મોઢાનું કેન્સર થાય. તો આમાં તો 950 ppm ફ્લોરાઇડ એ લોકો લખીને જ આપે છે. તો તમે વિચારી શકો તો મોઢાના કેન્સર થવાનું મુખ્ય કારણ હોય તો આપણી ઘરે જે યુઝ કરી છે ડેન્ટલ પેસ્ટ છે. તો આને ધ્યાનમાં રાખીને કંપનીએ એક જબરદસ્ત પ્રોડક્ટ લોન્ચ કરેલી છે જેનું નામ છે એલોસ્ટીન. એમાં મેંગોસ્ટીન અને બાર્બા ડિસીસ મિલર નામના કુંવારપાઠાના અર્કમાંથી બનાવેલી છે. મોઢાને લગતી કોઈ બી પ્રોબ્લેમ હશે ને એમાં આપણી એલોસ્ટીન કામ કરશે. શ્વાસની દુર્ગંધ આવતી હોય, પાયોરિયા થતા હોય, દાંત કળતા હોય, મોઢું ન ખુલતું હોય, થાઇરોઇડની કોઈ તકલીફ હોય, ગળાને લગતી કોઈ તકલીફ હોય, શ્વાસને લગતી કોઈ તકલીફ હોય, હોઠથી લઈને ગળાને લગીની કોઈ બી પ્રોબ્લેમ છે એમાં આપણે એલોસ્ટીન કામ કરશે. અને મલ્ટીપર્પઝ આયુર્વેદિક મેડિસિનના રૂપમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આમની અંદર ફેસ વોશમાં પણ કામ કરે છે. સ્કિનના કોઈ પ્રોબ્લેમ છે, ધાધર છે, ચોરિયાસિસ છે, ખરજવું છે, ત્યાર પછી અલગ અલગ ફોડકી નીકળવી, આવા પ્રોબ્લેમ થવાનો હોય તો સ્કિનના પ્રોબ્લેમમાં પણ જબરજસ્ત રીતે કામ કરે છે. અને 100%. ત્યારબાદ એસિડિટીનો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણી થોડી એવી લઈને ગરમ ઉફાળા સાથે પાણી સાથે પી જઈએ તો એસિડિટીનો પ્રોબ્લેમ પણ આપણે નીલ થઈ જાય છે. આયુર્વેદિક મેડિસિનના રૂપમાં છે. કોઈ બી પ્રકારનું હાર્મફુલ કેમિકલ એમની અંદર એડ કરવામાં નથી આવ્યું. ત્યારબાદ આપણી ચોથી પ્રોડક્ટ છે આપણી પાસે છે નોવાસ્ટીન. તમે જો 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા 200 રૂપિયાનો માર્કેટની અંદર સાબુ આપણે અવેલેબલ છે અત્યારે. તો એમની અંદર હાર્મફુલ પ્રકારના કેમિકલ, અને બધા સોપની પાછળ એક નાના અક્ષરે લખેલું જ આવે છે કે ટોયલેટ સોપ છે. મતલબના આમની અંદર કાંઈક ને કાંઈક કેમિકલ છે. તો આપણી પાસે એવાકોડા અને મેંગોસ્ટીનના અર્કમાંથી બનાવેલો છે. ચામડીને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હશે ને એમાં આપણો નોવાસ્ટીન સાબુ કામ કરશે. ધાધર છે, ચોરિયાસિસ છે, ખરજવું છે, અળાયું નીકળવી, ત્યાર પછી પરસેવાની દુર્ગંધ આવતી, ખંજવાળ આવવી, આવે કોઈ પ્રોબ્લેમ હશે તો એમની અંદર 100%. અને 100% નેચરલી અને 100% વેજીટેરિયન સાબુ છે. કોઈ પણ પ્રકારનું હાર્મફુલ કલર કેમિકલ આમની અંદર પણ નથી. બરોબર. ત્યારબાદ આપણી પાસે એક હરિદ્રા ડ્રોપ્સ કરીને છે. તમે જો માર્કેટમાં આ પણ ઘણો બધો એક મોટો પ્રશ્ન છે. તો આપણી પાસે એક હરિદ્રા ડ્રોપ્સ કરીને આપેલું છે. 1 લીટર પાણીની અંદર 1 ડ્રોપ લઈ અને આખા દિવસની અંદર નોર્મલ પાણી આપણે પીવાનું હોય છે. બરોબર. આમની અંદર કર્ક્યુમિનનો અર્ક નાખેલો છે, જે કેન્સરના સેલ માટે ઘટાડવા માટે, કેન્સરના સેલ સામે લડવા માટેની પણ આમની અંદર તાકાત છે. કેમ કે હળદર છે એટલે હળદર એન્ટીઓક્સિડન્ટ છે. બરોબર છે. 1 લીટર પાણીની અંદર 1 ડ્રોપ નાખી અને આખો દિવસ આપણે પાણી પીવાનું છે નોર્મલ. ત્યારબાદ કોઈ બાળકો હોય ઘરમાં હોય તો એ જે આપણે ઓલરેડી યુઝ કરીએ છીએ સિરપને યુઝ કરીએ છીએ એ જગ્યાએ આપણે હરિદ્રા અર્કને પણ ઉપયોગ કરાવી શકીએ છીએ. બાળકો સ્કૂલે જતા હોય તો એની વોટર બેગની અંદર આપણે મતલબમાં 1 બૂંદ પાણી નાખી અને આખો દિવસ પીવારી શકીએ છીએ. જો શ્વાસની કોઈ તકલીફ હોય, અસ્થમાની કોઈ તકલીફ હોય, ઉધરસની કોઈ તકલીફ હોય, આવી કોઈ તકલીફ હોય તો એમની અંદર કામ કરશે. અને એન્ટીઓક્સિડન્ટ છે, ડાયાબિટીસની અંદર પણ કામ કરે છે, જોઈન્ટની અંદર કામ કરે છે. કેમ કે જોઈન્ટની જ્યાંથી આપણું હાડકું વળતું ત્યાં ગ્લુકોઝામાઇન નામનું એક કન્ટેન્ટ બનતું હોય, વધતી જતી ઉંમરના હિસાબે શરીરની અંદર કન્ટેન્ટ બનતું બંધ થઈ જાય તો આમની અંદર હાડકાની અંદર માવો બનાવવામાં પણ જબરદસ્ત કામ કરે છે. અને જનરલી કામ કરે છે. એવું નથી, આપણી કોઈ બી પ્રોડક્ટ લઈ લો, પ્રોડક્ટ એક પ્રોબ્લેમ માટે લીધી છે અને પ્રોડક્ટના અલગ વ્યૂ આવે છે, અલગ આપણા રિઝલ્ટ આવે છે. તો આપણી હરિદ્રા હતી. ત્યારબાદ આપણી પાસે એક બીજી પ્રોડક્ટ છે રેનાટસ નિંદ્રા. આ એક જબરદસ્ત છે. અત્યારે તમે માર્કેટની અંદર જો ટેસ્ટમાં કોઈ બી વ્યક્તિ આખો દી ઓફિશિયલ વર્ક કરે છે, જેમ શારીરિક આપણે થાક લાગે છે એમ લોકો મેન્ટલી પણ થાકી જતા હોય છે. તો એની માટે જબરદસ્ત આપણી પાસે નોવા છે અને 100% ફ્રૂટ સપ્લિમેન્ટ અને વેજીટેરિયન કેપ્સ્યુલ છે. બરોબર છે. સાંજે સૂતી વખતે જીભ નીચે એક ગોળી રાખવાની છે, થોડીક 10-15 સેકન્ડ રાખશો એટલે ગોળી ઓગળી જશે અને એની જે લાળ બને એ આપણે પેટમાં ઉતારી જવાની છે. માઇગ્રેનની કોઈ તકલીફ હશે, અસ્થમાની કોઈ તકલીફ હશે, નીંદર ન આવી, ઊંઘ ન આવી છે,
ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ વહી ગયો છે, આવા પ્રોબ્લેમ હશે તો એમની અંદર જબરજસ્ત આમની અંદર અલગ અલગ, જેમ નોવાની અંદર અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે, એમાં આમની અંદર ફ્રૂટ સપ્લિમેન્ટના અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે, બરોબર. ત્યારબાદ આપણી પાસે પ્રોડક્ટ છે સ્લિમ સ્પેન પાવડર, બરોબર. તમે જો આ એક પ્રોબ્લેમ બહુ મોટો બધો જોવા મળે છે અત્યારે માર્કેટમાં. આપણે જોયું છે સોસાયટીમાં, ગામમાં જોઈએ છે કે ભાઈ મેરેજ લાઈફને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ થઈ ગયા, હજી સંતાન બાબતથી કોઈ પણ પ્રકારનું સુખ નથી. તો એની માટે ધ્યાનમાં રાખીને કંપની આપણી પાસે એક જબરજસ્ત પ્રોડક્ટ આપેલું છે કે માર્કેટની અંદર સ્પેન પાવડર. હવે સ્પેન પાવડર આપણો કઈ રીતનું કામ કરે છે? લેવાની પદ્ધતિ છે, ગરમ ઉફાળું દૂધ કરવાનું છે, એક પેકેટ આમની અંદર 30 પેકેટ આવે છે, એક પેકેટ 100 ml પાણી મતલબમાં દૂધની અંદર નાખી અને ઉગાડીને આપણે મતલબમાં પી જવાનું છે. સાંજે સૂતી વખતે લેવાનો છે આને, અને એક જ ટાઈમ લેવાનો છે સાંજે. લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, લેડીઝની અંદર લગતી કોઈ બી પ્રોબ્લેમ હશે ને તો આમની અંદર કામ કરશે. ગાયનેકને લગતી પ્રોબ્લેમ, જેમ કે ગર્ભાશયની કોઈ પ્રોબ્લેમ હોય, માસિકની કોઈ પ્રોબ્લેમ હોય, માસિક અનિયમિત હોય, સફેદ પાણીનો પ્રોબ્લેમ હોય, સ્ત્રીબીજ ન બનતા હોય, અથવા તો ત્યારબાદ ગર્ભાશયની કોઈ પ્રોબ્લેમ, આંતરિક સફાઈ કરવાનું કામ કરે છે, આવી ઘણી બધી પ્રોબ્લેમ કરે છે બહેનો માટે. ત્યારબાદ આપણે જોઈએ તો જેન્ટ્સ માટે અત્યારે આ જ પ્રોબ્લેમ છે. વ્યસન અને પાન ફાકી સિગારેટ ગુટકા લેવાથી અલગ અલગ પ્રોબ્લેમ થતા હોય તો ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું થઈ ગયું તો વધારવામાં મદદ કરે છે. શુક્રક્રિયાઓ, શુક્રકોષોને વધારવાનું મજબૂત કરે છે. ત્યારબાદ ટાઈમિંગ પાવર વધારે છે. આવો સેક્સ્યુઅલી કોઈ પ્રોબ્લેમ છે તો એમની અંદર કામ કરે છે. માત્ર સેક્સ્યુઅલી પ્રોબ્લેમ માટે આ પ્રોડક્ટ નથી બનાવેલી. આપણી ઘરે 12-15 વર્ષની બેન દીકરી હોય તો એને પણ આપણે એડવાન્સમાં લઈ શકીએ છીએ, કેમ કે એ જનરલી આપણે વાત નથી કરી શકતા. એવા કોઈ પ્રોબ્લેમ હોય તો એમની અંદર ભવિષ્યમાં મેરેજ લાઈફ પછી કાંઈ આવા પ્રોબ્લેમ ન આવે એટલી માટે એની માટે એડવાન્સમાં કંપનીએ બતાવેલી છે. અને જેટલી પ્રોડક્ટ અહીંયા બતાવું છું ને બધી ટોટલી પ્રોડક્ટ કોઈ બીમાર વ્યક્તિ માટે કંપનીએ બનાવેલી જ નથી, મતલબમાં સારા વ્યક્તિઓ માટે બનાવેલી છે. ભવિષ્યમાં આપણે બીમાર ન પડીને એટલા માટે ફ્રૂટ સપ્લિમેન્ટ. આવનારા સમયમાં તમે જો ફ્રૂટ સપ્લિમેન્ટ જરૂરી છે, બધા જ લોકોને ફ્રૂટ સપ્લિમેન્ટ લેવું જ જોશે, કેમ કે હવા, પાણી ને ખોરાક બધું 100% અત્યારે પ્રદૂષિત હોવાથી આ બધા અલગ અલગ